પાટણથી પાટણમાં નકલી ઘી ઝડપાવા મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકરા પગલાં લીધા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો હતો। રાજરાજેશ્વરી ડેરીમાંથી આ જથ્થો ઝડપાયો હતો અને 1 કરોડથી વધુની કિંમતનો 17 ટન જેટલો ઘીનો જથ્થો હતો। પામ ઓઇલમાંથી ભેળસેળવાળું ઘી બનાવવાનો વેપલો ચાલતો હોવાની આશંકા સેવાઈ રહી છે અને ફેક્ટરીના માલિક સામે કાર્યવાહી કરાઈ અને પેઢીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે। અહીંથી 1 કરોડ રૂપિયાથી વધુનો જથ્થો ઝડપાયો હતો અને પામ ઓઇલમાંથી ભેળસેળ કરીને ઘી બનાવવાનો વેપાર ચાલતો હતો। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા અને દરોડા પાડ્યા બાદ આ પગલાં લેવાયા છે। શ્રી રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડીને ત્યાંના માલિક શ્રી રાકેશભાઈ પાસેથી લગભગ 17 ટન જેટલું ભેળસેળિયું ઘી પકડી પાડેલ છે, જેની બજાર કિંમત 1 કરોડથી પણ વધારે થાય છે। સદર વ્યક્તિ પાસેથી કુલ 11 નમૂના, એમાં 10 અલગ અલગ પેક અને સાઇઝના ઘીના નમૂના તથા 1 તેલનો નમૂનો લીધેલો છે અને આ વ્યક્તિ આ જે ઘી છે એ મહાસાગરના નામથી માર્કેટ કરતા હતા અને એક બટરમાંથી બનાવીને ઘી બનાવતા હોવાનું જાણતા હતા, પણ એમના ગોડાઉન ફેક્ટરીમાંથી બટરનો કોઈ જથ્થો મળેલ નથી। અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વધુ એક ભેળસેળિયો ફેક્ટરી માલિક ઝડપાયો છે।